Alright, so very good morning everyone. આજનું આપણું જે સેશન છે લિંગ નિશ્ચયનથી આપણે આગળ વધીએ છીએ, બરાબર છે. ઓકે, અત્યાર સુધી જનીનશાસ્ત્રના જે સામાન્ય સિદ્ધાંતો મેન્ડેલે આપેલા છે, જેમાં કારકના ગુણધર્મની અને કારકની એક્ઝિસ્ટન્સની સૌથી પહેલી વખત એણે વાત કરી, એના ઉપરથી પુનઃ સંશોધનો અને પુનઃ સંશોધનના અંતે પ્યુનેટ ઓકે ફાઇન પુનઃ સંશોધનની વાત હતી. તો પુનઃ સંશોધન દ્વારા ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ એટલે કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, બરાબર છે, એ આવ્યો. એનું પ્રાયોગિક જે નિરૂપણ છે અને પ્રાયોગિક સાબિતી છે એ પણ આપણે છેલ્લે જોઈ, જે ટી.એચ. મોર્ગનના પ્રયોગ સ્વરૂપે આપણે જોઈ છે. તો અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ. હવે આપણને એટલી ખબર છે કે આનુવંશિક લક્ષણોનું વહન કયા માધ્યમ દ્વારા થાય છે, તો કે રંગસૂત્ર દ્વારા થાય છે. આ રંગસૂત્ર ઉપર જનીનો છે અને આ જનીનો નિશ્ચિત પ્રકારના લક્ષણ માટેના કોડવર્ડ અથવા તો સાંકેતિક માહિતી, અને આ સાંકેતિક માહિતી સ્વરૂપે રંગસૂત્ર દ્વારા એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એટલે કે એક કોષમાંથી બીજા કોષમાં વહન પામતા હોય છે. રેડી? આટલું આપણને ક્લિયર છે. હવે આજનો જે ટોપિક છે લિંગ નિશ્ચયન, બરાબર છે. લિંગ નિશ્ચયનનો મતલબ એવો થાય છે કે જ્યારે ગર્ભ અવસ્થા દરમિયાન અથવા તો ભ્રૂણ અવસ્થા દરમિયાન જ્યારે સજીવનું સર્જન થતું હશે, એક જ કોષ કે જેને ફલિતાંડ અથવા તો યુગ્મનજ આપણે કહીએ છીએ, એ ફલિતાંડ અથવા તો યુગ્મનજ એ જ્યારે વિકાસ પામી અને ભ્રૂણ બનશે, બરાબર છે, આ ભ્રૂણ વિકાસ પામીને નર અથવા તો માદા બેમાંથી એક પ્રકારની એની જાતિમાં એ રૂપાંતરિત થઈ શકે. કાં તો એ નર બની શકે અથવા તો માદા બની શકે, બરાબર છે. તો નર બનવું કે માદા બનવું એ પ્રક્રિયા એને લિંગ નિશ્ચયન એવું આપણે સમજવાનું છે કે નરની કે માદાની જે બનવાની પ્રક્રિયા છે ગર્ભ અવસ્થા દરમિયાન, એ પ્રક્રિયા વિધિને લિંગ નિશ્ચયન કહેવાય. કે વિકાસ પામતો ભ્રૂણ આઈધર એટલે કે કાં તો નર થશે અથવા તો માદા થશે. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ. આપણી જે પ્રાથમિક માહિતી આપણી પાસે છે અત્યાર સુધીમાં એ એવી છે કે કોઈ પણ લક્ષણ હશે, એનું નિર્ધારણ કરવા માટે ચોક્કસ જનીન છે. લક્ષણ કોઈ પણ હશે. દાખલા તરીકે તમારા શરીરની જે બંધારણની પદ્ધતિ છે, તમારી ઊંચાઈ છે, તમારો રંગ છે, ચામડીનો પ્રકાર છે, તમારી આંખ છે, આંખનો કલર છે, તમારા વાળનો વગેરે વગેરે જે પણ લક્ષણો તમે લક્ષણ તરીકે લ્યો છો, દરેક માટે એક ચોક્કસ અથવા તો એકથી વધારે ચોક્કસ જનીનો આવેલા છે તમારા શરીરમાં. એવું જ એક લક્ષણ તમારો લિંગ ભેદ પણ છે. લિંગભેદ પણ એક લક્ષણ જ છે કે આઈધર એ વ્યક્તિગત રીતે નર હોઈ શકે અથવા તો વ્યક્તિગત રીતે એ માદા હોઈ શકે. તો લિંગભેદ પોતે એક લક્ષણ જ છે. એનો મતલબ તમારે એવો કાઢવાનો કે એના માટે પણ જનીનો હશે, બરાબર છે. લિંગભેદના પણ જનીનો હશે કે જે એનું નિર્ધારણ કરતા હશે. એમ આઈ કરેક્ટ ઓર નોટ? રેડી? તો આ જનીનોનું લોકેશન એટલે કે સ્થાન કયું, એની વાત આપણે કરીએ. હવે જો પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ પામ્યો છે એની આપણે જડમાં જઈએ છીએ, એના રૂટમાં જઈએ છીએ, બરાબર છે. તો શરૂઆત અહીંયાથી થઈ કે લિંગભેદ કરતા જનીનો ક્યાં હશે એમ. તો ઘણા બધા એની ઉપર સંશોધનો ભૂતકાળમાં થયા છે. એ સંશોધનોને આપણે સમજવાના પણ છે. એક બે ઉદાહરણો જે આપેલા છે અહીંયા, પણ સંશોધનોને અંતે
એ રાઝ એવું ખુલ્યું કે આ જનીનો એક ચોક્કસ રંગસૂત્ર ઉપર આવેલા છે અને આ રંગસૂત્રને કહેવાય લિંગી રંગસૂત્ર. બરાબર છે. તો લિંગી રંગસૂત્ર શબ્દ ક્યાંથી આવ્યો, શું કામ આવ્યો, એની પાછળનો આ મૂળભૂત સિદ્ધાંત છે કે એની પાસે એવા જનીનો છે કે જે લિંગ નિશ્ચયન કરે છે, નર છે કે માદા એ નક્કી કરે છે, એના દ્વિતીયક જાતીય લક્ષણોનો વિકાસ પણ એ જ કરશે. એટલે તમામ જે એના લિંગી પ્રજનન સંબંધિત ક્રિયાવિધિઓ સાથે જોડાયેલા લક્ષણો છે એના નિયંત્રણ કરતા જનીનો જે રંગસૂત્ર ઉપર આવેલા છે એ રંગસૂત્રને મેં નામ આપ્યું છે લિંગી રંગસૂત્ર. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે એના ઇતિહાસની જે મેં વાત કરી એ ઇતિહાસના સંદર્ભે આપણે 2-5 જે ઉદાહરણો આપેલા છે એની સમજૂતી પહેલા મેળવીએ. તો મેં કીધું એમ કે એક નિશ્ચિત પ્રકારનું રંગસૂત્ર છે અને આ રંગસૂત્ર એને લિંગી રંગસૂત્ર કહેવાય. તો તમારો જીનોમ, આપણા જીનોમની અંદર 23 રંગસૂત્ર છે એ આપણને ખબર છે. યસ ઓર નો? બરાબર. હું જીનોમ એટલે સિંગલ સેટની વાત કરું છું. બરાબર છે. આપણા સામાન્ય કોષો, દૈહિક કોષો જે છે એ દ્વિકીય પ્રકારના છે. કેવા છે? દ્વિકીય પ્રકારના. તો એમાં 23 જોડ રંગસૂત્ર અથવા તો ડીએનએ છે. રાઈટ? તો એમાં છેલ્લી જોડ એટલે કે 23મી જોડ અથવા તો જીનોમનું 23મા નંબરનું રંગસૂત્ર કે ડીએનએ એ આપણું લિંગી રંગસૂત્ર છે. બરાબર છે. અને 1 થી 22 રંગસૂત્ર છે એને દૈહિક રંગસૂત્ર કહેવાય. એટલે આના ઉપરથી આપણે એ સમજવાનું છે કે આપણા જે સામાન્ય કોષો હશે, બરાબર છે, તો મનુષ્યના જે સામાન્ય કોષો છે એમાં આવેલ રંગસૂત્રો એના જે 2 પ્રકાર છે, દૈહિક રંગસૂત્ર અને લિંગી રંગસૂત્રો. તો એમાં દૈહિક રંગસૂત્ર છે આપણા 1 થી 22મી જોડ અને લિંગી રંગસૂત્ર છે 23મી જોડ. આ રીતે આપણે યાદ રાખવાનું રહેશે. 1 થી 22 નંબરના રંગસૂત્ર છે એ છે દૈહિક રંગસૂત્ર અને 23મી જોડ, છેલ્લી જોડ જે છે એને આપણે કહીશું લિંગી રંગસૂત્ર. આ જે તમને ડાયાગ્રામ અહીંયા આપેલી છે એ ડાયાગ્રામને કહેવામાં આવે છે કેરિયોટાઇપિંગ. શું કહેવાય? કેરિયોટાઇપિંગ અથવા તો રંગસૂત્રોની એના કદને આધારે થતી ગોઠવણી. બરાબર છે. જે કદમાં સૌથી મોટું રંગસૂત્ર હશે એનો જે એનું સ્થાન છે, બરાબર છે, એ પહેલા નંબરનું હોય. એ પહેલા નંબરનું રંગસૂત્ર ગણાય, સૌથી પહેલું હોય. બરાબર છે. અને પછી એનાથી નાનું, પછી એનાથી નાનું, પછી સૌથી નાનું હશે એ સૌથી છેલ્લે ગોઠવવાનું. એટલે તમે અહીંયા જોશો તો આ સૌથી મોટું છે, પછી ધીમે 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 એનું કદ નાનું થતું જાય છે. જેમ જેમ તમે આગળ જાઓ છો તો સૌથી નાનામાં નાનું રંગસૂત્ર અહીંયા જે તમને દેખાય છે એ છે 22મા નંબરનું રંગસૂત્ર. પછી તો લિંગી રંગસૂત્ર છે XY. બરાબર છે. તો એને કદને હિસાબે ઉતરતા ક્રમમાં ગોઠવવાના, ડિસેન્ડિંગ ઓર્ડરમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના એને કદના હિસાબે. તો લાંબુ રંગસૂત્ર કયું છે? તો કે પહેલા નંબરનું જે સૌથી મોટું છે, અને સૌથી નાનામાં નાનું રંગસૂત્ર સૌથી છેલ્લું 22મા નંબરનું છે. એ પછી 23મા નંબરમાં આ લિંગી રંગસૂત્ર છે. આ લિંગી રંગસૂત્ર છે, આ બધા દૈહિક રંગસૂત્રો છે. આ રીતે આ જે ગોઠવણી કરેલી છે એને કેરિયોટાઇપિંગ કહેવાય. તો મૂળભૂત રીતે આપણે જે સમજવાનું છે એ છે રંગસૂત્રના 2 પ્રકારો, એક છે દૈહિક રંગસૂત્ર અને એક છે લિંગી રંગસૂત્ર. તો લિંગ નિશ્ચયનમાં સમાવિષ્ટ જે રંગસૂત્ર છે એને કહેવામાં આવે છે લિંગી રંગસૂત્ર, જેને કહેવાય એલોઝોમ અંગ્રેજીમાં. અંગ્રેજીમાં એને કહેવાય એલોઝોમ અને દૈહિક રંગસૂત્રને કહેવાય ઓટોઝોમ. બરાબર છે. એટલે ઓટોઝોમ અને એલોઝોમ આવા 2 એના નામ છે. ઓકે. હવે જ્યારે લિંગી રંગસૂત્રની વાત કરીએ તો
એમાં બે પ્રકારના રંગસૂત્ર છે, બરાબર છે. લિંગી રંગસૂત્રના બે પ્રકાર છે. એક રંગસૂત્રનું નામ છે એક્સ રંગસૂત્ર અને એકનું નામ છે વાય રંગસૂત્ર, બરાબર છે. એટલે એક છે વાય રંગસૂત્ર અને એકનું નામ છે એક્સ રંગસૂત્ર. આ બંનેમાં એક્સ અને વાય એ બંનેમાં એક પ્રભાવી રંગસૂત્ર કહેવાય અને એક પ્રચ્છન્ન રંગસૂત્ર કહેવાય, બરાબર છે. તો બેમાંથી તમને શું લાગે છે, બેમાંથી કયું પ્રભાવી રંગસૂત્ર હશે અને કયું પ્રચ્છન્ન રંગસૂત્ર હશે અકોર્ડિંગ ટુ યુ? ઓકે, ભુજ. ઓકે, એક્સ રંગસૂત્ર પ્રભાવી છે અને વાય રંગસૂત્ર પ્રચ્છન્ન છે. ઓકે, ભુજ સેન્ટરમાં જીનેટિક્સ ચાલ્યું નથી, બરાબર. જે લોકોને ચાલી ગયું છે એ બધા સેન્ટરમાંથી હું જવાબ એક્સપેક્ટ કરું છું અત્યારે. હું એવું નથી કહેતો ભુજ સેન્ટરનો જવાબ ખોટો છે, હો, ડોન્ટ વરી. ઓકે, રાજકોટ સેન્ટર. ઓકે, વાય પ્રભાવી એક્સ પ્રચ્છન્ન. બરોડા. જો આપણી પાસે બે પ્રકારના જવાબ આવેલા છે, હવે તમારો વ્યૂ શું છે? ઓકે, બરોડા. ઓકે, બંને પ્રભાવી. ઓકે, 3 જવાબ. અમદાવાદ. સોરી, ઓકે, વાય પ્રભાવી. રાઈટ, ચાલો, વાય પ્રભાવી 2 વાર આવ્યું, એક્સ પ્રભાવી 1 વાર, બંને પ્રભાવી 1 વાર. હવે અમરેલી ઉપર આધાર છે બધો. જોઈએ કોણ જીતે છે. બંને પ્રભાવી. ઓકે, તો બંને પ્રભાવી 2, વાય પ્રભાવી 2 અને બાકીના બંને વ્યૂ 1-1. ઓકે, બંને પ્રભાવી જે છે એ શું કામ તમે કહી શકો કે બંને પ્રભાવી છે એમ? કઈ રીતે કહી શકો કે બંને પ્રભાવી છે? બંને પ્રભાવી તો હોય જ ન શકે ને, તો સહપ્રભાવિતતાના ઉદાહરણમાં તમને ભણાવ્યું હોત મેં. એટલે બેમાંથી એક જ પ્રભાવી હોઈ શકે, એ તો ફિક્સ જ છે, બંને પ્રભાવી ના જ હોય, હે ને? ઓકે, હવે દાખલા તરીકે હું એવું એમ કહું કે એક્સ એક્સ જે માદા છે અને એક્સ વાય નર છે. આ તો ખબર જ છે ને તમને, રાઈટ? હા કે ના? તો દાખલા તરીકે આપણે એવું માની લઈએ કે માદા હોવા માટે એક્સ રંગસૂત્ર જવાબદાર છે, હા કે ના? અને નર હોવા માટે વાય રંગસૂત્ર જવાબદાર છે. આમાં તો કોઈને કઈ અંધશ્રદ્ધા જેવું લાગતું નથી ને? નરપણા માટે જવાબદાર જનીન કોણ છે અથવા તો રંગસૂત્ર કોણ છે? તો કે વાય રંગસૂત્ર, હા કે ના? બરાબર, કારણ કે નર ત્યારે જ થશે જ્યારે વાય રંગસૂત્ર હશે અને માદા પણા માટે એક્સ રંગસૂત્ર જવાબદાર છે. ઓકે, આટલું સમજી લીધું. હવે જુઓ, અહીંયા એક્સ છે, રાઈટ, અને એક્સ અહીંયા પણ છે. જે બંને જગ્યાએ એક્સ છે, જો એક્સ પ્રભાવી હોત તો નર નો હોત, માદા જ હોત. રેડી? સમજાણું કે નહીં? તો હવે આના ઉપરથી શું આધાર આપણે લઈ શકીએ કે વાય રંગસૂત્ર પ્રભાવી છે. જો વાયની હાજરી હોય તો જે જાતિ છે એ હંમેશા નર જ થાય. માદા બનવા માટે વાયની ગેરહાજરી જોઈએ. તો પ્રભાવી કોણ બન્યું અહીંયા? વાય રંગસૂત્ર. યાદ રાખવાનું છે આપણે, આ રીતે યાદ રાખશું. વાય રંગસૂત્ર પ્રભાવી છે, એક્સ રંગસૂત્ર પ્રચ્છન્ન છે.
ઓકે, તો એક્સ અને વાય બે પ્રકારના રંગસૂત્રો છે. ઓકે, દૈહિક રંગસૂત્ર લિંગી રંગસૂત્ર સિવાયના જેટલા પણ છે 1 થી 22 એ બધા દૈહિક રંગસૂત્ર કહેવાય. નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યાની વાત છે એક સરખી જ હોય. બંનેમાં 23 જોડ એટલે કે 46 જ હોય. નરમાં પણ 46 છે અને માદામાં પણ 46 જ હોય છે. ઓકે, હવે ઇતિહાસની વાત કરીએ. બરાબર છે કે સૌથી પહેલા આ લિંગી રંગસૂત્ર જેણે જોયું, જેણે સમજાયું કે આવું કંઈક છે, એ વૈજ્ઞાનિકનું નામ છે હેન્કિંગ. બરાબર છે. 1891ની અંદર એ જે કીટકો ઉપર પ્રયોગો કરતા હતા, એ કીટકો ઉપર કરતા પ્રયોગની અંદર એણે અમુક ચોક્કસ પ્રકારની કીટકોની અંદર એક વિશિષ્ટ ક્રિયાવિધિ જોઈ કે જ્યારે એના શુક્રકોષના ઉત્પાદનની પ્રક્રિયાનું એને ઓબ્ઝર્વેશન કર્યું, અવલોકન કર્યું, બરાબર છે, ત્યારે એણે જોયું કે અમુક કીટકોની અંદર, બધા જ નહીં, અમુક કીટકોની અંદર જે શુક્રકોષ બને છે એ શુક્રકોષોની અંદર ચોક્કસ પ્રકારની રચના છે અને અમુકમાં નથી. અને ટકાવારી ગણીને તો 50-50% નીકળ્યા કે 50% કીટકોની અંદર એક વિશિષ્ટ પદાર્થ જોવા મળે છે કોષ કેન્દ્રમાં અને 50%માં એવું જોવા મળતું નથી. એટલે કંઈક જોવા મળે એટલે કંઈકને સૌથી પહેલું નામ શું આપવાનું હોય? કારક અથવા તો કાય, એવું અહીંયા નામ પડ્યું એને. કંઈક છે એટલે આપણે કે XYZ પ્રકારનું કંઈક જોયું હતું અમે એમ, એટલે એને નામ પાડ્યું એક્સ કાય, એવું નામ આપ્યું. એક્સ બોડી અંગ્રેજીમાં, એ તો ઇંગ્લિશ છે એટલે એક્સ બોડી નામ આપ્યું એને. તો એ આખી સ્ટોરી અહીંયા કહી છે તમને કે હેન્કિંગે 1891માં અમુક કીટકોના શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાંથી એક વિશેષ કોષ કેન્દ્રીય સંરચના જોઈ. બરાબર છે. એણે જોયું કે 50% શુક્રકોષોમાં શુક્રકોષ જનન પછી આવી સંરચના જોવા મળે છે, 50%માં જોવા મળતી નથી. તો હેન્કિંગે આ સંરચનાને નામ આપ્યું એક્સ કાય અથવા તો એક્સ બોડી. અત્યારે આપણે એને એક્સ રંગસૂત્ર કહીએ છીએ. એટલે સૌથી પહેલું ઓબ્ઝર્વેશન આપણે કેમ ઓલા કારકનું ઓબ્ઝર્વેશન મેન્ડલે સમજ્યું હતું, કદાચ કારક હશે, પણ મેન્ડલને ખબર નહોતી. પછી એની ઉપર પુનઃ સંશોધન થયું અને નવું નામ મળ્યું. શું નામ મળ્યું એને? એલીલ અથવા તો કારક. આપણે જેને કારક કહીએ છીએ એ એલીલ. એલીલના 2 સ્વરૂપ છે અને એ સંયુક્ત રીતે કહેવાય જનીન. તો જનીન નવું નામ છે, કારક જૂનું નામ છે. એમ એક્સ કાય જે છે એ જૂનું નામ છે અને એક્સ રંગસૂત્ર છે એ નવું નામ છે. બરાબર છે. એટલે અત્યારે આપણે એને એક્સ રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે સૌથી પહેલું આઈડેન્ટિફિકેશન અથવા તો સૌથી પહેલી ઓળખ વિધિ એક્સ રંગસૂત્રની થઈ હતી જ્યારે લિંગી રંગસૂત્રની વાત કરીએ ત્યારે. અને કરી છે કોણે? તો કે હેન્કિંગ નામના વૈજ્ઞાનિકે. બરાબર છે. ઓલરાઈટ, હવે આપણે વાત કરીએ છીએ લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ અને એના પ્રકારો. બરાબર છે. તો લિંગ નિશ્ચયન એટલે શું? તો કે વિકાસ પામતા ભ્રૂણની જાતિ નક્કી કરવી કે એ નર થશે કે માદા થશે. બરાબર છે. તો એવા 3 પ્રકારની ક્રિયાવિધિઓનો અભ્યાસ આપણે કરવાનો છે. 3 પ્રકારની ક્રિયાવિધિ. પહેલી ક્રિયાવિધિ જે આપણે સમજવાની છે એનું નામ છે XX ક્રિયાવિધિ. શું નામ છે? XX ક્રિયાવિધિ. બીજા પ્રકારની ક્રિયાવિધિનું નામ છે XY ક્રિયાવિધિ. અને ત્રીજા પ્રકારની ક્રિયાવિધિનું નામ છે ZW ક્રિયાવિધિ. આ લિંગી રંગસૂત્રના નામ છે. બરાબર છે. આપણે આ 3માંથી એકની ખબર છે, XY, જે આપણી અંદર હોય કે XX છે એ માદા હોય અને XY છે એ નર હોય. આ આપણે જાણીએ છીએ, પણ આ 2 આપણા માટે કદાચ નવું છે. આ થોડુંક એટલા માટે જાણીએ છીએ કે હમણાં જ મેં થોડીક વાર પહેલા તમને સમજાવ્યું ઓલા હેન્કિંગ વાળું ક્રિયાવિધિ. બરાબર છે. તો એ આ પ્રકાર, જો અહીંયા કીટક છે, અહીંયા પણ કીટક છે અને અહીંયા તમને ઉદાહરણમાં જે આપેલું છે એ પક્ષી આપેલું છે, હે ને?
ઓકે, તો એક પછી એક આ ત્રણેયની વાત સમજવાનો પ્રયત્ન કરીએ, ત્રણેય પ્રકારને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું જે ક્રિયાવિધિ છે એ છે XXX0 પ્રકાર. XXX0 પ્રકારનો મતલબ એવો છે કે અહીંયા વાય રંગસૂત્ર છે જ નહીં. બરાબર છે? વાય રંગસૂત્ર છે જ નહીં, એક જ પ્રકારનું રંગસૂત્ર છે અને એ છે એક્સ રંગસૂત્ર. તો કાં તો એ એક્સ રંગસૂત્ર સમયુગ્મી સ્થિતિમાં હશે, એટલે કે XX હશે. બરાબર છે? જો XX હશે તો એ માદા થાય અને એકમાંથી એને X મળે ને બીજામાંથી ન મળે એટલે X અને 0 થાય. XO નથી, આ X0 છે. તો X0 થાય ત્યારે એ વિષમયુગ્મી સ્થિતિ કહેવાય અને એ ઇન્ડિવિજ્યુઅલ, એ વ્યક્તિગત રીતે એ સંતતિ નર સંતતિ તરીકે જન્મ લે અથવા તો રૂપાંતરિત થાય. બરાબર છે? તો XXX0 માં નર વિષમયુગ્મી છે, એનો મતલબ એ છે કે આ વિષમયુગ્મી સ્થિતિ છે, આ નર હશે અને આ સમયુગ્મી સ્થિતિ છે, આ માદા હશે. તો XX માદા છે, X0 નર છે. તો નર વિષમયુગ્મી છે એટલે કે X0 જન્યુઓ જે છે એમાં X રંગસૂત્ર સહિત છે અને એક જન્યુ એક X રંગસૂત્ર વગરનું છે. એટલે એકમાંથી એને જે મળ્યું છે માદામાંથી, દાખલા તરીકે X રંગસૂત્ર મળ્યું, તો નરમાંથી એને બીજું રંગસૂત્ર નથી મળ્યું. સિમ્પલ, રાઈટ? માદા સમયુગ્મી છે, એની પાસે બંને X રંગસૂત્રો છે, XX. બરાબર છે? અને ઘણા બધા એવા કીટકો છે કે જેની અંદર આ પ્રકારની લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ જોવા મળતી હોય છે. તો XX થાય તો માદા અને X0 થાય તો નર. ઓકે, આમાં કોઈને કઈ મુશ્કેલી? ઓકે, અમદાવાદ શું, સોરી, રાજકોટ ગુરુકુલ. એકચ્યુઅલી આ ક્રિયાવિધિ એવી છે કે જેમાં લોપ થયો છે, લોપ વાય રંગસૂત્રનો. બરાબર છે? અહીંયા વાય રંગસૂત્રનો લોપ થયેલો છે, પ્રભાવી રંગસૂત્ર એને ગુમાવી દીધું છે. એટલે જે પ્રમાણે તમે આની પહેલા એક પ્રયોગ ઓલી કઈ ક્રિયાવિધિમાં ભણ્યા છો, TH મોર્ગનના એક્સપેરિમેન્ટમાં આપણે જોયું હતું કે X રંગસૂત્ર ઉપર જવાબદાર જનીન હતું, એટલે આપણે એને કેપિટલ લેટરમાં નહોતા લખી શકતા, એટલે M ની ઉપર M પ્લસ લખ્યો હતો, યાદ છે? W ઉપર કેપિટલ W નો લખ્યું, W ઉપર પ્લસ સાઇન આપી હતી, Y ઉપર આપણે સાઇન આપી દીધી પ્લસ. એટલે આ એના જેવું ઉદાહરણ છે. ઓલું જનીનના સંદર્ભે હતું, આ રંગસૂત્રના સંદર્ભે છે. એટલે અહીંયા Y રંગસૂત્ર એને ગુમાવી દીધું છે મૂળભૂત રીતે. બરાબર છે? એટલે એમાં અહીંયા તમે એક જ રંગસૂત્ર છે એટલે એમાં પ્રભાવી કે પ્રચ્છન્ન આવે જ નહીં ને. બે વસ્તુ હોય તો તમે પ્રભાવી પ્રચ્છન્ન કહેશો ને. જ્યારે X અને Y બે હોય તો, અહીંયા Y છે જ નહીં તો પ્રભાવી પ્રચ્છન્ન કહેવાનું જ ન હોય ને. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ ઘરમાં એક જ વ્યક્તિ છે, બરાબર છે, કે જે કમાઈ છે, તો પછી તમે એમ નક્કી ન કરી શકો કે આનો પગાર વધારે કે ઓછો. એમ એ જ કમાઈ છે. બે વ્યક્તિ કમાતા હોય તો તમે કહી શકો ને આનો પગાર વધારે આનો પગાર ઓછો. એમ એટલે અહીંયા એક જ X રંગસૂત્ર છે, એટલે પ્રભાવી હોવું કે પ્રચ્છન્ન હોવું એ ગુણધર્મ અહીંયા લાગુ પડતો નથી ઇન શોર્ટ, કારણ કે અહીંયા વાય રંગસૂત્ર પ્રભાવી એને ગુમાવી દીધું છે. તો પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન પ્રભાવી બની ગયું. ટૂંકમાં મૂળ મુદ્દો એવો થયો એમ. બરાબર? ઓલ રાઈટ. હવે XXXY ક્રિયાવિધિ, હવે એ તો આપણને ખબર છે એટલે બહુ ઝાઝી એમાં માથામણ કરવાની જરૂરિયાત નથી. નર વિષમ યુગ્મી જેમાં X અને Y બે પ્રકારના રંગસૂત્રો છે, XY, અને માદા સમયુગ્મી જેમાં XX છે. એટલે આની પહેલાના પ્રકારમાં જે Y નહોતું એ અહીંયા આવી ગયું, એટલે XY અને X0. યસ સર.
ફરીથી બોલો બોલો, હું સાંભળું છું. કેમાં? હા બોલો હવે. ના, નહીં હોય. બંનેના લક્ષણો નહીં હોય. બરાબર છે? સમજાવું? મને તો સમજાવવાનો ટાઈમ આપો. હે ઓકે, મેં એવું કીધું કે અહીંયા તમારો પ્રશ્ન પહેલો એવો હતો કે એક અહીંયા પ્રભાવી રંગસૂત્ર કોને કહેવું એમ. એનો જવાબ મારો એવો હતો કે અહીંયા બે અલગ અલગ પ્રકારના રંગસૂત્રો નથી. બરાબર છે? એક જ રંગસૂત્ર છે જે એક્સ રંગસૂત્ર છે. એટલે તમે રંગસૂત્રને પ્રભાવી કે પ્રચ્છન્ન આ રંગસૂત્ર છે કે ઓલું રંગસૂત્ર છે એવું આપણે કહી શકતા નથી. બીજું, જ્યારે સમયુગ્મી સ્થિતિમાં છે એટલે કે એક્સ એક્સ બે ભેગા છે, બરાબર છે, એક એક્સ છે અને બીજો એક્સ છે, તો બેમાંથી એકને જ અભિવ્યક્ત થવાની આઝાદી મળે. રાઈટ? એક અભિવ્યક્ત થાય અને એક અભિવ્યક્ત નહીં થાય. તો અહીંયા જે અભિવ્યક્ત થાય છે એક્સ બે હશે ત્યારે, એટલે કે જે સ્થિતિમાં આ સમયુગ્મિતા છે, એટલે કે અહીંયા જે માદાની સ્થિતિ છે એમાંની વાત કરું છું. આ એક રંગસૂત્ર એક્સ છે, આ બીજું રંગસૂત્ર એક્સ છે. સમયુગ્મી સ્થિતિ જ્યારે હશે ને ત્યારે એની અંદર માદાપણાના લક્ષણો આવશે. સમજાય છે કે નહીં? જ્યારે સમયુગ્મિતા હશે, બે એક્સ હારે હશે ને ત્યારે એની અંદર માદાપણાના લક્ષણો આવશે. તો માદા હોવા માટે અહીંયા ફરજિયાત સમયુગ્મિતા હોવી પડે છે, જે અહીંયા નથી. અહીંયા એક જ એક્સ રંગસૂત્ર છે, બીજું છે જ નહીં. એટલે એમાં માદાના લક્ષણો ઉત્પન્ન થવાનું જે મૂળભૂત જરૂરિયાત છે એ સંતોષાતી નથી. એટલે એમાં માદાપણાના લક્ષણો જોવા મળશે નહીં, ફક્ત નરના જ લક્ષણો જોવા મળશે. તો એ રીતે તમારે યાદ રાખવાનું, ઊંધું યાદ રાખવાનું. માદાપણા માટે જવાબદાર સમયુગ્મી સ્થિતિ છે જે અહીંયા નથી, એટલે એમાં માદાના લક્ષણ જોવા મળશે નહીં, ફક્ત નરના લક્ષણ જોવા મળશે. એટલે આ રીતે તમારે એને યાદ રાખવું પડશે. ઓકે, આ ખબર છે આપણે. તો મનુષ્ય અને ડ્રોસોફિલા એ બેયમાં એક્સ 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 વાય પદ્ધતિ જોવા મળશે લિંગ નિશ્ચયનની. યસ, સોરી, હા, પણ એ મનુષ્ય નહોતા, તીતી ઘોડા હતા. 45 મારે કેમ કરવા? હું એમ કઉ છું એ તીતી ઘોડો હતો, મનુષ્ય નતો. કમોન, 46 ક્યાંથી હોય એમાં? તને ખબર છે એના 43 રંગસૂત્ર હોય? તો એ આંકડો કેમ મારે નક્કી કરવો? તું ઉદાહરણ, તું ઘટનાક્રમ તીતી ઘોડાનો લેસ અને ઉદાહરણ મનુષ્યનું લેસ, એ બેને ભેગો કરીને સવાલ બનાવીને મને પૂછોસ તો એ જવાબ કેમ મારે જસ્ટિફાઈ કરવો? હા હા, એમાં એક છે કે એમાં ટોટલ જે જીનોમ છે એ જીનોમમાં લિંગી રંગસૂત્રનો અભાવ હશે. દાખલા તરીકે 10 છે જીનોમની અંદર રંગસૂત્ર, તો નરમાં 9 હોય, માદામાં 10 હોય. એ બરાબર જસ્ટિફાઈ કરેલો આન્સર કહેવાય. રેડી? હા બોલ. હા બોલો. ઓકે, થઈ ગયું. ઓલરાઈટ, ઓકે. હવે અલગ ક્રિયાવિધિ આપણે જે અત્યાર સુધી સમજી છે એમાં માદા સમયુગ્મી છે
એ પછી XXX0 હોય તો પણ માદા XX એટલે સમયુગ્મી છે. અને જો XXXY પદ્ધતિ હોય તો એમાં માદા સમયુગ્મી છે. પણ એક અલગ પદ્ધતિ છે જે પક્ષીઓમાં જોવા મળતી હોય છે સામાન્ય રીતે, અને એમાં નર સમયુગ્મી છે અને માદા વિષમયુગ્મી છે. એટલે એમાં રંગસૂત્રના નામ બદલાવી નાખ્યા છે. કન્ફ્યુઝન ન થાય ને એટલે બદલાવ્યા, નામ બદલાવ્યા. એટલે એમાં સમયુગ્મી રંગસૂત્ર જે છે એ ZZ કર્યું છે, અને વિષમયુગ્મી રંગસૂત્ર છે એ છે અહીંયા Z અને W. બરાબર છે? તો એક છે ZZ રંગસૂત્ર જે નરમાં જોવા મળશે, અને એક છે ZW રંગસૂત્ર જે માદામાં જોવા મળશે. ખાલી એટલો જ ફેર છે કે અહીંયા નર સમયુગ્મી છે અને માદા વિષમયુગ્મી છે. બરાબર છે? તો અહીંયા ભૂલથી સ્લાઇડમાં મનુષ્ય અને ડ્રોસોફિલા આવે છે, એ હોય નહીં, પક્ષીઓમાં હોય. બરાબર છે? એટલે એના ઉદાહરણમાં અહીંયા તમારે અહીંયા જે મનુષ્ય અને ડ્રોસોફિલા લખેલું છે એની જગ્યાએ આવશે પક્ષીઓ. એક ખાલી મારા અહીંયા ટાઈપિંગમાં કદાચ મિસ્ટેક છે એટલે આપણે એને અવોઇડ કરીએ છીએ. ઉદાહરણ નીચે પક્ષીનું આપેલું છે, નથી મનુષ્ય કે નથી ડ્રોસોફિલા. બરાબર? એટલે ZZZW એ પક્ષીઓની અંદર જોવા મળતો લિંગ નિશ્ચયનનો પ્રકાર છે. ઓકે, હવે વિશેષ રીતે આપણે મનુષ્યના લિંગ નિશ્ચયનની ડિટેલમાં ચર્ચા કરવાની થશે. બરાબર છે? ઓકે, હવે જ્યારે હું વાત કરું છું મનુષ્યના લિંગ નિશ્ચયનની, તો આપણા કોઈ પણ કોષના કોષ કેન્દ્રની જનીનિક જે સ્થિતિ છે, બરાબર છે, એમાં આપણે 22 રંગસૂત્રો જે દૈહિક રંગસૂત્રની જોડ છે. દૈહિક રંગસૂત્રને અંગ્રેજીમાં કહેવાય ઓટોઝોમ. ઓટોઝોમ કહેવાય. એટલે ઓટોઝોમમાંથી હું એ લઉં છું સંજ્ઞા તરીકે. તો એવી જોડ છે, એટલે એ અને એ આવી જોડ છે મારી પાસે. એટલે 22 દૈહિક રંગસૂત્રની જોડ છે એ મારી પાસે. બરાબર છે? હવે લિંગી રંગસૂત્ર સિંગલ છે. કાં તો મારી પાસે XX હશે જો હું માદા હોઈશ તો, અને કાં તો મારી પાસે 22AA અને XY હશે જો હું નર હોઈશ તો. બરાબર છે? તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે કાં તો નર પાસે જો હોય તો 22AA હશે, અને જો માદા હશે તો એમની પાસે 22AA હશે. આ સ્થિતિ તમારા જીનોટાઈપને નિરૂપિત કરે છે, રંગસૂત્રની સ્થિતિને નિરૂપિત કરે છે. ઓકે, હવે જ્યારે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન લિંગી પ્રજનનની વાત કરું તો નર અને માદા કે જેમાં આ 22AA પ્લસ XY છે અને 22AA છે. તો જ્યારે એને પ્રજનન સમયે જરૂરિયાત પડે છે જન્યુઓની, તો અહીંયા જન્યુ જનન વખતે આ 22AA માંથી કોઈ પણ એક 22 જન્યુમાં જશે. બરાબર છે? એક જોડ જશે સેટમાંથી, અને આની પાસે કાં તો X અથવા તો કાં Y, બેમાંથી એક જન્યુઓની અંદર જાય. એટલે બે પ્રકારના જન્યુઓ અહીંયા બની શકે, 22A પ્લસ X અને 22A પ્લસ Y. આવા બે પ્રકારના જન્યુ બની શકે. આમાં કોઈને કઈ ડાઉટ છે? એની ડાઉટ? માદાની અંદર તો એક જ છે, કાં આ X જાય કાં તો આ X જાય, એટલે જન્યુ એક જ પ્રકારનો બનશે. 22A પ્લસ X પ્રકારનો જ જન્યુ બનશે, એક જ પ્રકારના જન્યુ બનશે. જેટલા બનશે એટલા. આમાં 50-50, 50-50% બંને કાં તો X ધરાવતા અથવા તો Y ધરાવતા. હવે ઉદાહરણ તરીકે જે શુક્રકોષની અંદર X રંગસૂત્ર છે એવો શુક્રકોષ જો અંડકોષનું ફલન કરશે તો, એટલે કે 22A અહીંયાથી 22A અહીંયાથી આવ્યા, એટલે 22AA થયા સંતતિમાં. પોઈન્ટ સમજો હવે. બરાબર છે?
અને એક્સ અહીંયાથી આવ્યો, એક્સ અહીંયાથી આવ્યો એટલે ડબલ એક્સ થયા. તો આ સંતતિ થશે માદા સંતતિ. બરાબર છે. હવે જો એવું થયું કે આનું ફલન, આ અંડકોષનું ફલન આ શુક્રકોષ વડે થયું, બરાબર છે, તો એ સ્થિતિમાં કેવું થાય કે 22 એ અહીંયાથી આવ્યા, 22 એ અહીંયાથી આવ્યા એટલે અહીંયા ઓર 22 ડબલ એ, એક વાય અહીંયાથી આવ્યો, એક એક્સ અહીંયાથી આવ્યો એટલે એક્સ વાય સ્થિતિ થઈ. તો આવી સંતતિ છે એ નર સંતતિ થશે. તો સંતતિ નર થશે કે માદા એનો આધાર અંડકોષ ઉપર છે કે શુક્રકોષ ઉપર છે? તો કે શુક્રકોષ ઉપર છે. ઓકે, શુક્રકોષના એક્સ રંગસૂત્ર ઉપર છે કે વાય રંગસૂત્ર ઉપર છે? તો કે વાય રંગસૂત્ર ઉપર છે. બરાબર છે. અહીંયાથી તમે એવી સાબિતી આપી શકો કે આટલા માટે વાય રંગસૂત્ર પ્રભાવી રંગસૂત્ર ગણાય. બરાબર છે. તો આ પ્રકારનું જે લિંગ નિશ્ચયન છે એ લિંગ નિશ્ચયન આપણા મનુષ્યની અંદર જોવા મળતું હોય છે. ડ્રોસોફિલામાં પણ આવું જ એક્સ 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 વાય પ્રકારનું છે અને આપણી અંદર પણ આવું જ એક્સ 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 વાય પ્રકારનું લિંગ નિશ્ચયન છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓલ રાઈટ. સો મનુષ્યનું લિંગ નિશ્ચયન, મનુષ્યની અંદર કુલ 23 જોડ રંગસૂત્ર છે, જેમાંથી 22 જોડ છે એ દૈહિક છે, એક જોડ છે એ લિંગી રંગસૂત્ર છે. માદામાં એક્સ રંગસૂત્રની એક જોડ છે એક્સ એક્સ, નરમાં એક્સ રંગસૂત્ર ઉપરાંત એક વાય રંગસૂત્ર છે એટલે કે એક્સ વાય રંગસૂત્ર છે. તો નરમાં શુક્રકોષ જનન જ્યારે થાય ત્યારે બે પ્રકારના જન્યુ બને. 50% એક્સ રંગસૂત્ર વાળા હશે અને 50% વાય રંગસૂત્ર વાળા હશે. બરાબર છે. આપણે એ બધું સમજી લીધું છે ઓલરેડી. માદામાં એક જ પ્રકારનો અંડકોષ બને કે જેમાં એક્સ જ રંગસૂત્ર હોય. તો જો અંડકોષમાં એક્સ રંગસૂત્ર આવશે કે વાય રંગસૂત્ર આવશે એનો આધાર કયા પ્રકારના શુક્રકોષ દ્વારા એ ફલિત થાય. કારણ કે અંડકોષ પાસે તો એક્સ જ હશે. હવે એને શુક્રકોષમાંથી કાં તો એક્સ મળશે ને કાં તો વાય મળશે. જો શુક્રકોષમાંથી એક્સ મળ્યો તો કે માદા સંતતિ આવે, અને જો શુક્રકોષમાંથી વાય મળ્યો તો નર સંતતિ બનશે. તો સંતતિ નર બનશે કે માદા એ એના શુક્રકોષની સ્થિતિ ઉપર છે અને એની શક્યતા કેવી છે તો કે એક સરખી નર પણ થઈ શકે, માદા પણ થઈ શકે. એ થવાની સંભાવના એક સરખી છે, 50-50 ચાન્સીસ. શું કામ? કારણ કે બે પ્રકારના જન્યુઓ છે એટલા માટે. બરાબર છે. શુક્રકોષની આનુવંશિક સંરચના શિશુનું લિંગ નિશ્ચયન એટલે કે નર છે કે માદા છે એ નક્કી કરે છે. એટલે શુક્રકોષનું જનીનિક બંધારણ એક્સ છે કે વાય છે એને આધારે લિંગ નિશ્ચયન થશે. ટૂંકમાં સંતતિ નર હશે કે માદા એનો આધાર માતા ઉપર નથી, પિતા ઉપર છે. બરાબર છે. પિતાના શુક્રકોષ ઉપર છે. જનરલી આપણા સામાજિક પર્યાવરણની અંદર તમે જોતા હશો તો ઘણીવાર બૈરાઓને રિસ્પોન્સિબલ ગણવામાં આવે છે કે એ લોકો નર સંતતિ એટલે કે છોકરાને જન્મ નથી આપતા. એક રોંગ એટલે કે ખોટી માન્યતા છે. બરાબર છે. નર સંતતિ આવશે કે માદા સંતતિ આવશે હવે આપણે ભણીને જોયું છે, આપણને ખબર છે, આપણે સમજ્યું છે કે એનો આધાર નર ઉપર છે, માદા ઉપર નથી. બરાબર છે. એટલે આવી કદાચ ક્યાંય માન્યતા આપણે આજુબાજુમાં જોઈએ તો સુધારવાનો પ્રયત્ન કરવો કે એ રહેવા દો ભાઈ, તમને ખબર નથી એટલે તમે એવું બકવાસ કરો છો, એવું છે નહીં. હે ને? એટલે આપણે જે ભણ્યા એને રિયલ લાઈફમાં તમારા દૈનિક જીવનમાં ક્યાંક ઉપયોગમાં લેવું જેથી આપણે સામાજિક સુધારાનો ભાગ બની શકીએ તો આપણા ભણ્યું જે છે એ સફળ ગણાય એમ. રેડી? ચાલો તો હવે આપણે બીજા નંબરની જે લિંગ નિશ્ચયની પ્રક્રિયા આપણા કોર્સમાં આપેલી છે, મધમાખીની અંદર થતું લિંગ નિશ્ચયન, એની આપણે ચર્ચા કરીએ. બરાબર છે? ઓકે. સૌથી પહેલા તો મારે તમને એ પૂછવું પડે કે મધમાખીની જે જાતિ છે
એનું પર્યાવરણીય મહત્વ ખૂબ જ વધારે છે. પરિસ્થિતિકીય જે મહત્વ કહેવાય એ ખૂબ મોટું છે. રાઈટ. કોઈને ખબર છે કે મધમાખીનું પર્યાવરણીય મહત્વ શું છે? ઓકે, અમરેલી સેન્ટર. યસ, વેરી ગુડ એક્ઝામ્પલ. પરાગનયન માટે બહુ જ અગત્યના કારકો છે, વાહકો છે એ. એનું મહત્વ કેટલું હોઈ શકે અંદાજિત? કેટલું મહત્વ હશે પરાગનયનમાં એનું બીજા અન્ય વાહકોની સાપેક્ષે જ્યારે તમે ગણતરી કરો? યસ, હા, રાજકોટ સેન્ટર. આ વખતે તમે બોલો. રાજકોટ સેન્ટર, ગુરુકુલ. સપુષ્પી વનસ્પતિની 90% જાતિઓ જે છે, બરાબર છે, એનું પરાગનયન મોટા ભાગે મધમાખીની અલગ અલગ જાતિઓ દ્વારા થતું હોય છે. તો મધમાખીનું મહત્વ એવું છે કે તમારી આસપાસના પર્યાવરણની, તમે જેને વનસ્પતિ તરીકે ઓળખો છો એવી 90% વનસ્પતિ એવી છે કે જેનું પરાગનયન માત્ર મધમાખીઓ કરે છે અને તમારી આજુબાજુમાં એ છે. આનો અર્થ એ છે કે જો તમારી આજુબાજુમાં તમારે વનસ્પતિઓની સંખ્યાને જાળવી રાખવી હોય, પોઈન્ટ ટુ બી નોટેડ, તો તમારે મધમાખીની સંખ્યાને તો જાળવી જ રાખવી પડે. પ્રકૃતિએ, તમારે એટલે તમારે એમાં કાંઈ નથી કરવાનું, હું પ્રકૃતિની વાત કરું છું. પ્રકૃતિએ જો ઝાડવાની સંખ્યા, વૃક્ષોની સંખ્યા, વનસ્પતિઓની સંખ્યામાં, ખાસ કરીને સપુષ્પી વનસ્પતિની સંખ્યામાં એક સરખું સંતુલન રાખવું છે એની વસ્તીનું, તો એને મધમાખીની વસ્તીનું સંતુલન રાખવું ફરજિયાત બને છે. એટલે પ્રકૃતિએ એક એવી સિસ્ટમ સેટ કરી છે, રાઈટ, કે મધમાખીની સંખ્યા કોઈ પણ સ્થિતિમાં ઘટે નહીં. હવે આ વિશિષ્ટ પ્રણાલીને આપણે સમજવાની છે. ઓકે, પહેલી વસ્તુ ઇન્સેક્ટ એટલે કે કીટક છે. કીટક વર્ગ સંધિપાદ સમુદાયનો સભ્ય છે. સંધિપાદ સમુદાય વિકસિત સમુદાય ગણાય અપૃષ્ઠવંશીઓનો. એટલે કે એની મુખ્ય પ્રજનન પદ્ધતિ લિંગી પ્રજનન પદ્ધતિ છે. બરાબર છે. સંધિપાદ એવો સમૂહ છે કે જે જ્યારે ઉત્ક્રાંતિ થઈ હતી, સૌથી પહેલી વખત બન્યા હતા ને, એની પહેલા પૃથ્વીની સપાટી ઉપર, જમીન ઉપર એક પણ પ્રાણી નહોતું. એ સૌથી પહેલા એવા પ્રાણીઓ છે કે જે ફેલાણા છે જમીન ઉપર. એટલે એના નૈસર્ગિક દુશ્મનો એ જ્યારે ફેલાણા હતા ત્યારે કોઈ હતું જ નહીં પૃથ્વી ઉપર. બરાબર છે. સૌથી વધુ એ એટલા માટે ફેલાયેલા છે કારણ કે જ્યાં જાય ત્યાં પોતે જ રાજા હતા. એટલે દરેક પ્રકારના નિવસન તંત્રો એને પોતાના બનાવી લીધા. જ્યાં ગયા એવા થઈ ગયા. એટલે તો એની સૌથી વધુ જાતિઓ છે. अब समझ में आ रही है बात? સૌથી વધુ જાતિઓ શું કામ છે એની પાછળનું લોજિક મેં તમને સમજાવ્યું. ઓકે, હવે પછીની સ્થિતિ શું છે જોજો. હવે ઉત્ક્રાંતિ તો સતત છે, એ પ્રાણી સમૂહમાં પણ છે અને વનસ્પતિ સમૂહમાં પણ છે. તો એ પછી જે ઉદ્વિકાસ પામતા પ્રાણી સમૂહો હતા એના પછી ઉદ્વિકાસ પામવા વાળા એ ખોરાક ઉપર કોની ઉપર નભે? કાં તો વનસ્પતિ ઉપર ને કાં તો કીટક ઉપર. એટલે હવે એના દુશ્મન ઉભા થયા. જો દુશ્મન ઉભા થયા તો એનો ખોરાક કોણ બનશે? તો કે કીટકો અથવા તો સંધિપાદ. સંધિપાદમાં સૌથી વધુ કીટકો ફેલાણા એટલે કીટકો. તો એને એનાથી બચવું હોય તો અનુકૂલન સાધવા પડે. અનુકૂલન સાધવા એટલે અગેન જાતિઓની સંખ્યા વધારવી પડે. તો જાતિઓની સંખ્યા શું કામ વધી? એની પાછળનું આ લોજિક બીજું છે કે આજની તારીખે સૌથી વધારે ઉદ્વિકસિત પ્રાણી કોણ છે? આજની તારીખે સૌથી વધારે ઉદ્વિકસિત કોઈ પ્રાણી સમાજ હોય તો કોણ છે? મનુષ્યો, આપણે બધા જ. આપણું નાનકડું બાળક હોય ને, જેને કાંઈ ખબર ન પડતી હોય, ખાલી બે જ વ્યક્તિને ઓળખતું હોય, મમ્મી અને પપ્પા. બરાબર છે. વધીને ફેમિલીના મેમ્બર્સ 4-5 કે આ દાદા કહેવાય, દાદી કહેવાય, પૂરું થઈ ગયું. અને હાલતા હજી આવડતું ન હોય ને, તમને સુવડાયું હોય ને, ઊંધું થાય અને એની બાજુમાંથી મકોડો નીકળે એટલે સીધું મકોડાને ઝાપટ મારે ફટિંગ કરતી જોજે.
માર્ક કર્યું છે તમે? અથવા તો મકોડાને પકડીને માર નાખે, જીવતું ન રહેવા દે, બાજુમાંથી મકોડો નીકળે ને તો મીન્સ હજી સુધી એના દુશ્મન જ છીએ. કીટકો એટલે બીજા પ્રાણીઓના દુશ્મન જ છે હંમેશા. આ ફિક્સ છે. તો એટલા માટે એનો ઉદ્વિકાસ એવો કરવો પડે છે કે એની એક તો જાતિઓની સંખ્યા વધારે હોવી જોઈએ જો એનું અસ્તિત્વ ટકાવવું છે તો, અને બીજું એની સભ્ય સંખ્યા એટલે કે વસ્તી વધારે હોવી જોઈએ. એટલા માટે એની વસ્તી વધારે છે. કુલ પ્રાણી સમૂહના અત્યારે સંખ્યા તમે સરખાવો ને તો 90% તો કીટકો છે, 10%માં બાકી બધા આવી ગયા. સંખ્યા એની એટલી હોય. એક મધપૂડો તમે ખખેરો તો કેટલી માખીઓ નીકળે, આખું ગામ તમારું આવી જાય એટલી સંખ્યા તમે સરખાવો ત્યારે. સમજાય છે કે નહીં? સો આવું એક અનુકૂલન છે આની સાથે જોડાયેલું, જે મધમાખી સાથે જોડાયેલું છે, જે લિંગ નિશ્ચયનમાં આવરી લીધું છે. ટૂંકમાં આપણે સમજવાનું એ છે કે મધમાખીની સંખ્યા ઘટવી જોઈએ નહીં કોઈ પણ રીતે. મધમાખી લિંગી પ્રજનન દ્વારા પોતાની સંતતિ સર્જે એ પ્રકારનું અનુકૂલન ધરાવે છે. લિંગી પ્રજનન ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માં તમને સમજાયું છે કે લિંગી પ્રજનન કઈ સહેલી પ્રક્રિયા તો નથી જ. લિંગી પ્રજનન તમને ધોરણ 12 ના ચેપ્ટર નંબર 1 ને 2 જે પ્રજનનના ચેપ્ટર તમે ભણ્યા એમાં આખી ક્રિયાવિધિ સમજાવી છે કે લિંગી પ્રજનન કેટલું જટિલ છે અલિંગી પ્રજનનની સાપેક્ષે. 3 પ્રકારના એના તબક્કાઓને વર્ણવ્યા છે. ફલન અને પશ્ચ ફલન, આવા 3 તબક્કાઓ આપ્યા છે. દરેક તબક્કામાં વિશિષ્ટ પ્રકારની ક્રિયાવિધિઓ જોવા મળે છે. જે તમામ ક્રિયાવિધિઓ માટે વિશિષ્ટ પ્રકારની જરૂરિયાત છે પર્યાવરણીય સ્થિતિની. એટલે લિંગી પ્રજનન ત્યારે જ થઈ શકે જ્યારે અનુકૂળ પર્યાવરણ હોય. પણ પર્યાવરણની 2 પ્રકારની સ્થિતિ હોય, કાં તો અનુકૂળ હોય અને કાં તો પ્રતિકૂળ હોય. અનુકૂળ સ્થિતિમાં લિંગી પ્રજનન થઈ શકે અને પ્રતિકૂળ સ્થિતિમાં લિંગી પ્રજનન ના થઈ શકે. આ જનરલ ટેન્ડન્સીની વાત કરું છું. એટલે જ મોટા ભાગના પ્રાણી સમૂહો એવા છે કે જે અનુકૂળ ઋતુમાં જ સંવર્ધન કરે. ઋતુ સંવર્ધન તમારે આવ્યું છે ચેપ્ટર નંબર 1-2 માં જે તમને સમજાયું છે. ઋતુ ચક્ર જેમાં આવ્યું હતું ને, માસિક ચક્ર, બરાબર છે, અને ઋતુ ચક્ર, એવા 2 અલગ અલગ પ્રકારો તમને સમજાવેલા છે. તો ઋતુચક્ર કોને કહેવાય? જે આખા વર્ષના કોઈ એક નિશ્ચિત ઋતુમાં જ પ્રજનન કરી શકે. અને માસિક ચક્રમાં દર મહિને અંડકોષ ઉત્પન્ન થશે. યાદ આવી ગયું હે ને? તો મોટા ભાગના પ્રાણીઓ ઋતુચક્ર ધરાવે છે, માસિક ચક્ર નહીં. તો એ શું કામ? કારણ કે આ નિયમ એમાં લાગુ પડે કે અનુકૂળ પર્યાવરણમાં જ એ લિંગી પ્રજનન કરી શકે, પ્રતિકૂળ પર્યાવરણમાં નથી કરી શકતા. બરાબર છે. હવે જ્યારે વાત આવશે મધમાખીની, તો મધમાખી માટે આપણે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એને સંતતિ સર્જન કરવી પડે એ ફરજિયાત છે. એટલે આપણે આ ક્રિયાવિધિને આ સંદર્ભે જોવાની છે. ટૂંકમાં કહેવાનો મારો મતલબ એવો થાય છે અત્યારે. બરાબર છે. તો એના લિંગ નિશ્ચયની ક્રિયાવિધિમાં એની પ્લોઇડી મહત્વની છે. પ્લોઇડી કાં તો ઈ હેપ્લોઇડ હશે અને કાં તો ઈ ડિપ્લોઇડ હશે. એટલે કે કાં તો ઈ એકકીય હશે અને કાં તો ઈ દ્વિકીય હશે. હવે આના આધારે એનું લિંગ નિશ્ચયન થાય છે. પહેલી વસ્તુ એનું કારણ મેં સમજાવ્યું, પર્યાવરણીય અનુકૂળ ને પ્રતિકૂળ સ્થિતિની વાત છે. એ હું હમણાં સંદર્ભે લઈશ તમને. બરાબર છે. જો એકકીય હશે તો હંમેશા નર થશે. મધમાખી, નર મધમાખી, જેનું નામ છે ડ્રોન, આને ડ્રોન કહેવાય. બરાબર છે. ડ્રોન કહેવાય નર મધમાખીને. એના ઉપરથી જ ઓલું ડ્રોનનું નામ પડ્યું છે જે આપણે અત્યારે વાપરીએ છીએ ને શૂટિંગ કરવા માટે, ડ્રોન. ઓકે. દ્વિકીય હશે તો ઈ માદા થશે. બરાબર છે. દ્વિકીય હશે તો એ માદા થશે. હવે દાખલા તરીકે કોઈ એક નર છે
કોઈ એક માદા છે, તો લિંગી પ્રજનન જ્યારે એને કરવું છે તો એ જન્યુઓનું નિર્માણ કરશે. નરજન્યુ બને અને અહીંયા માદા જન્યુ બને. હવે માદા છે એ 2n છે અને નર છે એ n છે. જન્યુ તો ફરજિયાત n જ હોય, એકકીય જ હોય જન્યુ તો, બરાબર છે. તો મેં આ લિંગી પ્રજનનની સ્થિતિ એટલે કે અનુકૂળ પર્યાવરણની વાત કરું કે પ્રતિકૂળ પર્યાવરણની વાત કરું, બેમાંથી એક સ્થિતિ અહીંયા હવે પછી લાગુ પડે. એટલે જન્યુજનન જ્યાં થયું છે, જન્યુજનન પછી હવે જન્યુજનનમાં અહીંયા વાત કરું નરમાં, તો નરમાં સંભાજન થાય. જો આ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે જે તમારે જાણવું અને યાદ રાખવું પડે. નર એકકીય છે તો નરજન્યુ એકકીય હોય તો એમાં વિભાજન જે છે એ અર્ધીકરણનું ન થાય, સંભાજનનું થાય, એવું તમને ખ્યાલ હોવી જ જોઈએ, બરાબર છે. એટલે કોષ વિભાજન સમભાજન પ્રકારનું છે અને જે સાથે થતી ક્રિયા છે એનું નામ છે વિભેદન. વિભાજન પછી વિભેદિત થઈ અને જન્યુ બને, બરાબર. તો વિભેદિત થઈ નરજન્યુ બને જો અનુકૂળ પર્યાવરણ છે તો. હવે પહેલી સ્થિતિ અનુકૂળ પર્યાવરણ. તો નરજન્યુ અને માદાજન્યુ એની વચ્ચે થાય ફલનની ક્રિયાવિધિ, કારણ કે અનુકૂળ પર્યાવરણ છે, ફલન થઈ શકે. તો અહીંયા જે ફલિતાંડ બનશે એ 2n બનશે, જેમાંથી જે સંતતિ બનશે એ દ્વિકીય બનશે, દ્વિકીય સંતતિ બનશે. દ્વિકીય સંતતિ એટલે માદા, એટલે વિકાસ પામતી જે સંતતિ છે એ માદા બનશે જ્યારે ફલન થશે ત્યારે. હવે બીજી બાજુ જ્યારે હું પ્રતિકૂળ પર્યાવરણની વાત કરું, પ્રતિકૂળ પર્યાવરણમાં માદાજન્યુ સીધે સીધો જ ફલિતાંડ બનશે, ડાયરેક્ટ, બરાબર છે. અને એ એકકીય હશે કારણ કે ફલન થતું નથી. તો જ્યારે માદાજન્યુ સીધે સીધો ફલિતાંડમાં રૂપાંતરિત થઈ જાય અને એકકીય હોય એવી સ્થિતિ, તો એ વિભેદન થાય. વિભેદન માત્ર વિભેદન પામ્યો છે એ, બરાબર છે. અને એ જે વિભેદન પામવાની ક્રિયાવિધિ છે, એ જે ઇવેન્ટ છે, ઘટનાક્રમ છે, એનું એક નામ છે, બરાબર છે. કોઈને ખબર છે આ ક્રિયાવિધિને શું કહેવાય? ઓકે, રાજકોટ ગુરુકુલ. યસ, ગુડ. અસંયોગી જનન. તો અસંયોગી જનન કહેવાય આ ક્રિયાવિધિને, કે જેમાં સંયોજન નથી થતું. સંયોજન એટલે ફલન, એટલે એને જનન થાય છે ફલિતાંડનું, એટલે જનન થાય પણ સંયોજન ન થાય, એટલે અસંયોગી જનન એવું નામ પડ્યું છે, બરાબર છે. એ એકકીય સંતતિ બને. જે નર હોય એટલે કે ડ્રોન બનશે. તો અનુકૂળ પર્યાવરણમાં માદાનો જન્મ થાય, પ્રતિકૂળ પર્યાવરણમાં નર સંતતિનો જન્મ થાય, બરાબર છે. ઓકે, એક ખાસ જે ઘટનાક્રમ છે યાદ રાખવાનો એ છે કે જન્યુજનનમાં એક જ પ્રકારની માખી સક્રિય છે જેને કહેવાય રાણી માખી. આ એક જ પ્રકારની માખી એવી છે કે જે જન્યુઓનું નિર્માણ કરી શકે. તો રાણી માખી કે જે ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ છે, જે જન્યુ બનાવી શકે છે, એ કદમાં મોટી હોય બીજી રાણી કરતા, બીજી માખીઓ કરતા, બરાબર છે. તો અહીંયા જોઈ લ્યો તમે, માદા જ્યારે બને છે, પોઈન્ટ સમજો અહીંયા, ચારું બધાનું ધ્યાન અહીંયા. આ જ્યારે માદા બની
તો માદા એક નહીં બને ને, કેટલાય બધા ઈંડા અને કેટલાય બધા ની અંદર આ વિકાસની પ્રક્રિયા થતી હશે. એમાંથી એક ઈંડું, એક જ ઈંડું એવું હશે જેનું પોષણ ખુદ ગબ્બર એટલે કે રાણી માખી કરશે. એક ઈંડું. અને એ જે પોષણ આપશે એમાં એક વિશિષ્ટ પ્રકારની પોતે બનાવેલી જેલી આપશે, જેને કહેવાય રોયલ જેલી. શું કહેવાય? રોયલ જેલી કહેવાય એને. તો રોયલ જેલી જે વિકાસ પામતા ઈંડાને મળશે એમાંથી બનશે રાણી માખી, બીજી નવી પેઢીની. અને બાકીના બધા જ ઈંડાઓ કે જેમાં રોયલ જેલી એને નથી મળવાની એ સામાન્ય માદા બનશે. જે ફળદ્રુપ નથી, વંધ્ય હોય. કેવી હોય? વંધ્ય માદા હોય. એના બે પ્રકાર છે પાછા, મોટા ભાગે. આમ તો વધારે પ્રકાર છે, પણ જનરલી સામાન્ય ભાષામાં સમજાવું તો એના બે પ્રકાર હોઈ શકે. અમુક એવી છે કે જે મધ એકત્રિત કરે છે, ચારે બાજુ જઈ કોઈ નિશ્ચિત જગ્યાએ જાય અને ફૂલનો રસ ચૂસે અને એ લઈ આવે. બરાબર છે? તો એને વર્કર બી કહેવાય, કામવાળી માખી. બરાબર છે? અને એક જે છે એ એવી છે કે જે મધપુડામાં જ રીએ. હવે એલી વર્કર બી છે એ જે મધ એકત્રિત કરીને લઈ આવે એને મધપુડાની અંદર સંગ્રહે, એનું જે પણ ક્રિયાવિધિ છે એ કરે. આખો મધપુડાનું ઓલું ખાનું ભરાઈ જાય એટલે એની ઉપર ઓલું વેક્સ એટલે કે મીણ બનાવી અને એને સીલ કરી દે. એવું બધું કામ એ કરે. ઈંડાની સાડ સંભાળ રાખે એટલે એને નર્સ મધમાખી કહેવાય. નર્સ એટલે સાર સંભાળ રાખવાવાળા. એટલે બે પ્રકારની એવી વંધ્ય માદાઓ હોય છે. બરાબર છે? એકનું નામ છે વર્કર બી અને એકનું નામ છે નર્સ હની બી. એટલે આવી સરસ મજાની વ્યવસ્થા એની મધપુડાની હોય છે. પણ મૂળભૂત રીતે આપણે જે સમજવાનું છે એ તો આ લિંગ નિશ્ચયન સમજવાનું છે કે કઈ રીતે નર સંતતિ જન્મે, કઈ રીતે માદા સંતતિ જન્મે. જો માદા સંતતિ રાણી માખી એટલે કે ફળદ્રુપ બનશે કે વંધ્ય બનશે એની ક્રિયાવિધિને આપણે સમજવાની હતી. આમાં કોઈને ન સમજાય એવું કોઈ પોઈન્ટ હોય તો પૂછી શકો છો જવાબ. બરાબર છે? આમાંથી અમુક પાર્ટ નથી, આ પાર્ટ કદાચ નથી આપેલો બુકની અંદર તમારે, આટલું તો કદાચ આપેલું પણ છે, હે ને? ઓકે. તો આ માખીનું જે આખી ક્રિયાવિધિ છે લિંગ નિશ્ચયની મધમાખીની, એ અહીંયા જે પ્રમાણે બુકની અંદર આપેલી છે એ મેં લખ્યું છે કે મધમાખીમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રના સમૂહ આખા સેટ એક છે કે બે છે. બરાબર છે? સંતતિ શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બને એટલે કે ફલન થાય તો માદા બનશે. કાં તો રાણી મધમાખી બને અથવા તો કાર્યકર એટલે કે વર્કર બને. બેમાંથી એક બને, મેં જે સમજાવ્યું એ પ્રમાણે. અફલિત અંડકોષ હતે અસંયોગી જનન દ્વારા નર તરીકે જ વિકસે. આનો અર્થ એ થાય કે નરમાં માદા કરતા રંગસૂત્રની સંખ્યા અડધી હશે એટલે કે એકકીય હશે. તો નર એકકીય અને માદા દ્વિકીય આ પ્રકારનું લિંગ નિશ્ચયન મધમાખીની અંદર જોવા મળશે. માદા દ્વિકીય છે, 32 રંગસૂત્ર એટલે કે 2 સેટ ધરાવે છે, અને નર એકકીય છે એટલે કે 16 રંગસૂત્ર એટલે કે એક જ સેટ ધરાવે છે. તો આની જીનોમમાં રંગસૂત્રની સંખ્યા 16 છે. કેમાં? મધમાખીમાં. બરાબર છે? આ યાદ રાખજો. આની ઉપરથી ઘણી વખત એવા નીટની અંદર સંખ્યાકીય પ્લોઇડીના પ્રશ્નો આવે તો અહીંયા તમે મૂંઝાઈ અને અટકી ન જાવ એમ. બરાબર? ઓકે. તો અહીંયા કાં તો એકકીય અને કાં તો દ્વિકીય સ્થિતિ લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે. એટલે એને એકકીય દ્વિકીય એટલે કે હેપ્લોડિપ્લોઇડ લિંગ નિશ્ચયનની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ લક્ષણની લાક્ષણિકતા જેવી કે નર સંભાજન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે, જે આપણે સમજા, માદામાં અર્ધીકરણ થાય. ઓકે. હવે અહીંયા જે લખેલું સ્ટેટમેન્ટ છે વિચિત્ર, કે કોઈ પણ નર હશે, નરને કોઈ દિવસ પિતા હોતો નથી અને એને પુત્ર પણ હોતો નથી. હા, દાદા અને પૌત્ર હોઈ શકે. બરાબર છે? આ કન્ફ્યુઝિંગ સ્ટેટમેન્ટ છે જે ભૂતકાળમાં બોર્ડમાં કેટલી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે સાબિત કરો કે આ કઈ રીતે એમ. રેડી? તો કોઈ પણ નર છે
દાખલા તરીકે વાત કરું કે અહીંયા આ નર છે, અહીંયા આ માદા છે, બરાબર છે, એટલે કે આ થઈ ગયા પિતા અને આ થઈ ગયા માતા, બરાબર. આ બનાવે છે જન્યુ, આ બનાવે છે જન્યુ. હવે જો આનું જોડાણ થાય તો ફરજિયાત માદા જ બને, બરાબર છે. નર ક્યારે બનશે? જ્યારે અસંયોગી જનન થાય ત્યારે. તો નર જો બને એમાં આનો રોલ શું છે? નથિંગ, કશું જ નહીં. રેડી? યસ ઓર નો? ઓકે. એનો મતલબ એ છે કે આ કોઈ હંમેશા માદા સંતતિનો જ પિતા બને. પિતા કોઈ દિવસ નર સંતતિનો થાય જ નહીં. નર છે એ પિતા બને તો માદા સંતતિનો જ બની શકે. નર ક્યારેય નર સંતતિનો પિતા ન બની શકે. આટલું આની આધારે તમે સમજી શકો. જુઓ જોઈએ. રેડી? હવે આના લગ્ન બીજી મધમાખી સાથે થયા, બરાબર છે. તો આએ જન્યુ બનાવ્યું, આએ જન્યુ બનાવ્યું, બરાબર છે. હવે દાખલા તરીકે આનું ફલન થયું તો માદા બહેની. અસંયોગી જનન થયું તો નર બહેનું. હવે આ પ્રથમ પેઢી, આ એની બીજી પેઢી છે. તો આ ભાઈ આનો બાપ છે એવું ન કહી શકાય. રેડી? હા કે ના? પણ આ જ માદા હોય, દાખલા તરીકે આ માદાના તમે લગ્ન કરો અને એ કોઈ નર સાથે એના લગ્ન થાય અને આની સંતતિ થાય. હવે જોજો, મેં અહીંયા આની બદલે આ બદલાવી. તો આનું ફલન થયું, દાખલા તરીકે આનું ફલન થયું તો માદા બહેની, અને આનું ફલન થાય ન થાય, અસંયોગી જનન થાય તો નર સંતતિ થાય. તો આના દાદા તો છે ને. જો આનો પૌત્ર આ છે, ઈ આ બેયનું અહીંયાથી આ પૌત્ર થયો અને આના આ દાદા થયા. તો આવું થઈ શકે. આનો પુત્ર ન હોય કોઈ દિવસ, પણ પૌત્ર હોઈ શકે. એમ આના પિતા ન હોય પણ આના દાદા હોઈ શકે. રેડી? એટલે એને આ રીતે તમારે જસ્ટિફાઈ કરવું પડશે. જ્યારે પૂછાય ત્યારની વાત છે. ફાઇન, ઓકે. તો લિંગ નિશ્ચયન અહીંયા પૂરું થાય છે. વાગ્યા છે કેટલા? 12:20. ઓકે. યસ સર. એ બોલો. કોણ હતું? આ પણ બોલો. હા, ઈ ઓટોમેટિક થાય, એમાં કઈ કરવાનું ન હોય. અરે યાર, મને એવું હતું, મેં કીધું આ પ્રશ્ન આવ્યો શું કામ નહીં અત્યાર સુધી. એમ 22 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ બેચમાંથી આ પ્રશ્ન ન આવ્યો હોય એવું લગભગ બન્યું નથી. એમ ક્યારેક તો આ પ્રશ્ન, અને તમે મને એકને પૂછો છો એવું નથી હો, તમે ઓલા તમારા રેગ્યુલર ટીચર હશે એને આ પ્રશ્ન પૂછ્યો જ હશે. એ પૂછે, ખબર નહીં હું આ પ્રશ્નમાં જાદુ છે, પણ આ પ્રશ્ન હંમેશા બધા બાયોલોજીના ટીચરને ફેસ કરવાનો જ હોય. રેડી? ઓકે, કાંઈ વાંધો નહીં, આપણે એન્ટરટેનમેન્ટ આનું લઈ લઈએ. બીજું ઓકે, એક છે શુક્રકોષ અને એક છે અંડકોષ.
ફલન શુક્રકોષ દ્વારા અંડકોષનું થાય. ક્રિયાવિધિ તમે ચેપ્ટર નંબર 2 માં ભણી છે કે જ્યારે શુક્રકોષ કોઈ અંડકોષમાં એક તો બધા રેસ કરે એટલે સૌથી પહેલો જેનો નંબર આવે એ ફલન કરે. એમ આઈ કરેક્ટ ઓર નોટ? ક્યારેક ઈ જે ફિનિશ લાઈન છે ને, ફિનિશ લાઈન, રેસની ફિનિશ લાઈન, એમાં બે એકી હારે પહોંચે. એટલે એક છેડે એક શુક્રકોષ ને બીજા છેડે બીજો શુક્રકોષ. હવે દાખલા તરીકે હું એમ કહું કે આ અંડકોષ છે, અંડકોષમાં શુક્રકોષ, એક શુક્રકોષ અહીંયા પહોંચ્યો આમ કરીને અહીંયા, એટલે આ જગ્યાએથી ઈ જ્યારે ઓલું કાણું પાડી અને અંદર પોતાનું કોષ કેન્દ્ર ઘુસાડવાનો પ્રયત્ન કરે, એક્રોઝોમ, બરાબર છે? ઈ પછી શું થાય ખબર છે? આ ક્ષેત્રમાંથી ઓલું બનવાનું શરૂ થાય, આમ ચારે બાજુ આમ ફેલાય, ઓલું સુરક્ષાત્મક આવરણ બને કે જે બીજા શુક્રકોષને પ્રવેશવા ન દે એમ. રેડી? પણ ઈ બનવાનું શરૂ થાય, ધીમે 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 આમ ઘેરાતું જાય. હવે ઈ જ સમય હજી અહીંયા બન્યું નથી, ત્યાં બીજો શુક્રકોષ કોક અહીંયા ઘૂસી ગયો. લગભગ એકી સાથે આ બે ક્રિયા થાય. તો અંદર બે કોષ કેન્દ્રનો પ્રવેશ થાય. નર કોષ કેન્દ્ર 2 આવે અને માદા કોષ કેન્દ્ર એક જ છે એની અંદર. આ પહેલી સ્થિતિ. એટલે હવે માદા કોષ કેન્દ્ર બચાડવું મૂંઝાય કે મારે પૈણવું કોની હારે? વરરાજા તો 2 આવ્યા, એટલે કન્યા મૂંઝાય. એટલે ઓલું અણવરની સામે જો, હવે અણવર છે નહીં અહીંયા, એટલે આપણે અણવર બનાવવો પડે. એટલે આ શું કરે ખબર છે? આ સંભાજન પામે. 2 માદા કોષ કેન્દ્ર બને. એક માદા કોષ કેન્દ્ર એકની સાથે, બીજું માદા કોષ કેન્દ્ર બીજાની સાથે સંયુગ્મિત થાય અને આ આખો કોષ 2 ભાગમાં વિભાજિત થાય એટલે 2 ફલિતાંડ બનાવે. એક જ અંડકોષમાં 2 ફલિતાંડ બને. બરાબર છે? સમજાઈ ગયું? એટલે આ પહેલી સ્થિતિ. ક્યારેક એવું થાય, આને મોનોઝાઇગોટિક કહેવાય. મોનોઝાઇગોટિક એટલે એ બે લગભગ સરખા હોય, બહુ ઓછો ફેરફાર હોય એમાં. બેમાં આમ તમે બે બાજુ બાજુમાં રાખ્યો હોય તેમ લાગે ઓલા સલમાન ખાન જોડવા એમ, એને ઈ જોડવા આવી રીતના બને. પણ ક્યારેક શું થાય, 2 અંડકોષ બને. અંડકોષ જ 2 બને, જનરલી એક જ બનવો જોઈએ, એની બદલે 2 બને અને 2 અલગ અલગ શુક્રકોષ દ્વારા ફલન પામે. તો 2 અલગ અલગ પ્રકારના નોખા ભલે જોડવા હોય પણ ખબર પડી જાય કે આ ભૂરો ના નાથો એમ અલગ અલગ. સમજાય છે? તો એને ડાઇઝાઇગોટિક, ઓલા મોનોઝાઇગોટિક હતા, આ ડાઇઝાઇગોટિક છે. આઇડેન્ટિકલ અને નોન આઇડેન્ટિકલ ટ્વિન્સ એવું સામાન્ય શબ્દ છે. યસ બોલો. થઈ શકે ને, થાય જ, એવું થઈ શકે. હા, થઈ શકે, એવું થાય જ. સમાજમાં ઘણા બધા ઉદાહરણો છે જેવા એવું થઈ શકે. યસ બેટા, ભુજ. એ આપણે ન નક્કી કરી શકીએ બેટા. મોટા ભાગે તમને તમારા આજુબાજુમાં જોવા મળે છે એ જે કહેવાય કે અસમાન વાળું લાગુ પડે, ડાયઝાઇગોટિક મોટા ભાગે. અને આમે કદાચ મોનોઝાઇગોટિક હોય ને તો એમાં થોડો ઘણો ફેરફાર તો એટલા માટે હોય કારણ કે 2 અલગ અલગ શુક્રકોષોથી ફલિત થયા છે, એટલે થોડોક ફેરફાર તોય હોય. સાવ આઇડેન્ટિકલ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. આપણે કેવું અમુક સ્ટોરીમાં, અમુક પિક્ચરમાં એવું દેખાડે કે ચીટીઓ એકને ભરે ને ગલગલિયા બીજાને થાય ને, એવું ન થાય ક્યાંય. એટલે એટલું બધું સમાનતા ક્યાંય હોતી નથી સામાન્ય રીતે. એ માત્ર મૂવીઝમાં અને સ્ટોરીઝમાં જ જોવા મળે એમ કે આંખ તેરી રોએ તો દર્દ મુજે હોતા ને એવું બધું કાંઈ હોતું નથી એમ, હે ને? એટલે એ એવું બધું જનરલી સાયન્સની ભાષામાં કહીએ તો શક્ય નથી એમ, હે ને? ઓકે, સો આજનું પૂરું કરીએ સેશન. હવે તમે ટ્વિન્સમાં જ પૂરું કરાવી દીધું, વિકૃતિ સુધી પહોંચવા જ ન દીધા મને, રાઈટ? ઓલ રાઈટ, ઠીક છે, ચાલો મળીએ છીએ.